સાયન્સથી અમદાવાદની મુલાકાતે આવેલ નાણામંત્રી નિર્મલા સીતારમણનો દાવો ઇલેક્ટોરલ બોન્ડ એક પારદર્શી પ્રક્રિયા. સુરતમાં પુણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. કરણી સર્કલ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો. રાજકોટની આગ મહીસાગર જિલ્લા સુધી પહોંચી. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ યથાવત. સમાચાર વિગતવાર જોઈએ તો રાજકોટથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એકવાર એક પેપર લીક થયું હોય તેવો મામલો રાજકોટથી સામે આવ્યો છે. બીસીએનું સેમ4નું પેપર કે જે લીક થયું હોવાનો મામલો સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પેપર લીક થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કુલપતિને પણ રજૂઆત કરવામાં આવી છે. સેમ4નું પેપર કે જે લીક થયું હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ન્યાયિક તપાસ થાય તે માટેના પુરાવા પણ યુવરાજસિંહ દ્વારા કે જેઓ વિદ્યાર્થી નેતા છે તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા છે અને સામે કુલપતિ દ્વારા પણ આ સમગ્ર મામલે ન્યાયિક તપાસની બાંહેધરી આપવામાં આવી છે. ત્યારે એક સપ્તાહની અંદર જ પેપર લીક થવા અંગે હવે તપાસ હાથ ધરવામાં આવશે. પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ તપાસ કરવામાં આવશે અને જરૂર જણાશે તો પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે. રાજકોટથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં બીસીએનું પેપર હતું, સેમ4નું પેપર હતું કે જે લીક થયું હોવાનો મામલો સામે આવ્યો છે, જેને લઈને ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ જોડાઈ ગયા છે. શુભમ, રાજકોટમાં બીસીએ સેમ4નું પેપર લીક થવાનો મામલો સામે આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીસીએ સેમ4ની પરીક્ષાની જે પેપર છે તે લીક થવાની ઘટના સામે આવી છે. ગઈકાલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા છે તે પત્રકાર પરિષદ બોલાવી અને સમગ્ર કૌભાંડ છે તે સામે લાવ્યું છે. ત્યારે હવે આજે યુવરાજસિંહ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીલાંબરીબેન છે તેમને રજૂઆત છે કરવામાં આવી છે. તેમનો ત્યાં વિરોધ પણ છે તે કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને આ પરીક્ષા રદ કરવામાં આવે તેવી માંગ પણ છે તે યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. જી શુભમ, પરીક્ષા રદ કરવામાં આવે તો ફરી પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેની કોઈ વાત સામે આવી છે અને કુલપતિને આજે સમગ્ર રજૂઆત કરવામાં આવી તો કુલપતિ દ્વારા શું બાંહેધરી આપવામાં આવી? પરીક્ષા રદ કરવામાં આવે. સમાચાર સામે આવ્યા છે કે જ્યાં બીસીએ સેમ4નું પેપર લીક થયું હોવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કુલપતિને તે અંગે રજૂઆત પણ કરાઈ અને આ સમગ્ર મામલે હવે ન્યાયિક તપાસ પણ થશે તેવો દાવો પણ કુલપતિ દ્વારા કરવામાં આવ્યો છે. તેમના દ્વારા આ બાંહેધરી આપવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી કે જે યોજાવાની છે, ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી થવાની છે, ત્યારે ઉમેદવારોને લઈને ઘણા વાદ વિવાદ સામે આવતા હોય છે, વાતો સામે આવતી હોય છે અને તેવો જ એક દાવો હવે ભાજપ દ્વારા અમરેલીમાં કરવામાં આવ્યો છે. જેનીબેન ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપ દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો છે. જેનીબેન ઠુમ્મર કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે અમરેલીથી, તેમના સોગંદનામા મુદ્દે ભાજપે હવે વાંધો રજૂ કર્યો છે. સોગંદનામાની અંદર મિલકત અંગે સ્પષ્ટતા ન હોવાથી ભાજપ દ્વારા વાંધો ઉપાડવામાં આવ્યો છે. આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા જયદેવ કાઠી જોડાઈ ગયા છે. જયદેવ, અમરેલીમાં જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો રજૂ કર્યો છે, કયા મુદ્દે? બિલકુલ, જે રીતે લોકસભા બેઠક પરના જે ઉમેદવારની જે ચકાસણી જે ફોર્મ છે તે ચકાસવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા, તેમાં ભાજપ દ્વારા કોંગ્રેસના જે ઉમેદવાર છે જેની ઠુમ્મર તેમની સામે કેટલાક વાંધાઓ છે તે રજૂ કરવામાં આવે છે. તેમની જે મિલકત છે તેમાં કોઈ સ્પષ્ટતા ન હોવાના ભાજપ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો છે અને રજૂઆતો પણ કરવામાં આવી છે. તેના જ કારણે હવે થોડી વાર 4 વાગ્યા સુધીનો કોંગ્રેસ દ્વારા સમય માંગવામાં આવ્યો છે અને 4 વાગ્યા સુધીમાં તે કેટલીક જે સ્પષ્ટતાઓ છે તે કરવાના છે. એટલે જોકે હજુ સુધીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ જરૂરથી
આ વિવાદ થતા રાજકારણ પણ ગરમાયું છે ને કોંગ્રેસની સામે દ્વારા અનેક પ્રકારના વાંધાઓ છે તે રજૂ કરવામાં આવે છે. 4 વાગ્યા સુધીમાં આ ચિત્ર છે તે સ્પષ્ટ ક્લિયર થઈ છે ને 4 વાગે જિલ્લા ચૂંટણી અધિકારી છે તે પણ આ મુદ્દે પ્રેસ કરી શકે છે. જી આભાર જયદેવ સમગ્ર માહિતી માટે. તો જેની ઠુમરના સોગંદનામા મુદ્દે વાંધો રજૂ કર્યો છે ભાજપે, જેને લઈને કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધિઓએ 4 વાગ્યા સુધીનો સમય માંગ્યો છે. ત્યાં સુધી તપાસ કરવામાં આવશે ને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી શકે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એકવાર ક્રિકેટ ઉપર સટ્ટો રમતા લોકો ઝડપાયા છે. મહેસાણાનો આ કિસ્સો જોરગણ ગામ નજીકનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ખેતરમાંથી ક્રિકેટ સટ્ટો રમતા 2 લોકો ઝડપાયા છે. 2 ક્રિકેટ સટોડિયા તેજસ પટેલ અને નાગેશ પટેલ આ 2 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓ IPL ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા. આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મયુર રાવલ જોડાઈ ગયા છે. મયુર, મહેસાણાના ગામનો મામલો સામે આવ્યો છે કે જ્યાં ખેતરમાંથી ક્રિકેટ સટ્ટો રમાડતા 2 વ્યક્તિઓ ઝડપાયા છે. શું છે વધુ વિગત? મહેસાણા જિલ્લામાં જો ક્રિકેટની જો વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં સટ્ટાની બધી જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને તેના જ કારણે પોલીસ વારંવાર ક્રિકેટ સટોડિયાને ઝડપી પાડે છે. ત્યારે હાલમાં જે IPLની જે ટુર્નામેન્ટ ચાલી રહી છે તેના કારણે ક્રિકેટ સટ્ટો રમતા અને રમાડતા સટોડિયા જે છે એ હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સટ્ટો રમાડી રહ્યા છે. ત્યારે મહેસાણા LCB પોલીસે મહેસાણા તાલુકાનું જે જોરણંગ ગામ છે તે જોરણંગ ગામ નજીક ખેતરમાંથી 2 સટોડિયા જેનું નામ છે તેજસ પટેલ અને નાગેશ પટેલ નામના 2 સટોડિયા જે છે તેને ખેતરમાંથી ક્રિકેટ સટ્ટો રમાડતા જે છે એ ઝડપી પાડવામાં આવે છે અને તેમાં તેમની સાથે 2 iPhone મોબાઈલ સાથે તેમની અટકાયત કરવામાં આવેલી છે અને આ જે ક્રિકેટ સટ્ટાની જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં 2 ID નંબર અને 2 ગ્રાહકો સહિત કુલ 6 ઇસમો વિરુદ્ધ આ ક્રિકેટ સટ્ટાની પોલીસ ફરિયાદ લાંગણજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જી મયુર, એટલે 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, એટલે એને પકડવા માટેના હવે ચક્રો ગતિમાન કરવામાં આવશે પોલીસ દ્વારા. જી આભાર મયુર સમગ્ર માહિતી માટે. તો મહેસાણાથી આ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં IPL ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડતા 2 વ્યક્તિઓ ઝડપાયા છે અને 2 ગ્રાહકો અને સટ્ટા માટે 2 ID આપનાર સહિત 6 લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક આવી છે અને ગુજરાતનું જે મતદાન છે 3જા તબક્કામાં થવાનું છે. ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે એક સમાચાર સામે આવે છે કે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ઋત્વિક મકવાણા છે તેઓ માતાજીના માંડવામાં ધૂણ્યા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. ઋત્વિક મકવાણાએ ધૂણતા સાંકળો મારી હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કૃણાલ રાવલ જોડાઈ ગયા છે. કૃણાલ, સુરેન્દ્રનગરથી એક વિડીયો સામે આવ્યો છે ઋત્વિક મકવાણાનો કે જે માતાજીના માંડવામાં ધૂણતા દેખાયા. શું છે વધુ વિગત? જી ચોક્કસથી વાત કરીએ જ્યારે સુરેન્દ્રનગરની તો લોકસભાના ઉમેદવારનું જે ચિત્ર છે તે સ્પષ્ટ છે. તે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર મેદાનમાં આવી ગયા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકારણી દ્વારા જે પોતાના મતદારોને રીઝવવા માટે જે અનેક અલગ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે વાત કરીએ તો કોંગ્રેસ પક્ષના જે ઋત્વિકભાઈ મકવાણા છે તે ઉમેદવાર છે તેઓ હાલ વાત કરીએ તો જે ધૂળતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે. તેની સાથે તેઓ સાંકળ પોતાના શરીર ઉપર મારતા હોય અને ત્યાં જે રીતે લીંબડી ગામે યોજાયેલ માતાજીના માંડવામાં જે રીતે પૈસા ઉડાડતા હોય તેવા પણ એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ છે. ક્યાંક ને ક્યાંક એક બાજુ જયારે ઉમેદવારને રીઝવવા માટે જે લોકો છે ત્યારે મતદારો રીઝવવા માટે ઉમેદવારો અનેક પ્રકારના જે પ્રયાસો કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક અંધવિશ્વાસના જે વિડીયો વાયરલ થતા ક્યાંક ને ક્યાંક લોકોમાં તર્ક વિતર્ક પણ સર્જાયું છે ને ક્યાંક ને ક્યાંક હાલાવાનું રાજકારણ પણ ગરમાયું છે. જી કૃણાલ, અને માંડવામાં ઋત્વિક મકવાણાએ રૂપિયાનો વરસાદ કર્યો હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા અને સોશિયલ મીડિયામાં જ્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો સોશિયલ મીડિયા યુઝર્સની કોઈ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે?
જી ચોક્કસથી મેં કહ્યું એ પ્રમાણે કે જે રીતે મતદારો રીઝવવા માટે રાજકારણીઓ અલગ અલગ પ્રકારના કિમિયાઓ કરતા હોય છે તે પ્રકારે એક વિડીયો વાયરલ થયો છે જ્યારે અનેક પ્રકારના જે યુઝર્સ હોય છે તેઓ દ્વારા જે રીતે આ જે સાંકળ મારવાની વાતો છે, જે પૈસા ઉડવાની વાતો છે, ક્યાંક ને ક્યાંક મતદારો રીઝવવા માટેનો આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે તેવું પણ આ યુઝરો દ્વારા જાણવા મળી રહ્યું છે. આભાર કૃણાલ. સમગ્ર માહિતી માટે સુરેન્દ્રનગરના દ્રશ્યો કે જ્યાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ઋત્વિક મકવાણાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેઓ ધૂંટા સાંકળું મારતા હોય તેવો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો કે વિડીયો વાયરલ બાબતે નિર્માણ ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં અવારનવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અવારનવાર દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે અને સુરતમાંથી પણ તેવો જ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં સુરતની પૂણા પોલીસે દારૂનું જથ્થું ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કરણી સર્કલ પાસેથી દારૂનો સમગ્ર જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાઈ ગયા છે. હિતેશ, સુરતના પૂણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂનું ટેપલો ક્યાંક ને ક્યાંક ખુલ્લે આવી રહ્યો છે ને દારૂનો જથ્થો પણ સુરતમાં લાવવામાં આવી રહ્યો છે, જેને નાથવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. જે અનુસંધાને સુરતની પૂણા પોલીસે બાતમીના આધારે ટેમ્પોમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પૂણા પોલીસને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો અને તે મામલે પૂણા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને આ ટેમ્પો જયારે પૂણા વિસ્તારમાં આવેલ કરણી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ટેમ્પાને રોકવામાં આવ્યો હતો અને તેના ડ્રાઈવરની પૂછતાછ કરવામાં આવી હતી. આરોપી અને ટેમ્પો લઈને સુરતમાં પૂણા પોલીસ મથકમાં પોલીસ પહોંચી હતી અને ત્યાં તપાસ કરતા ટેમ્પોમાંથી મોટી માત્રામાં 50 પેટી એટલે કે 1,20,000 રૂપિયા જેટલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દારૂનો જથ્થો, ટેમ્પો અને મોબાઈલ મળીને 1.80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને સાથે સાથે પોલીસે તપાસ હાથ ધરી છે કે આ જે મુદ્દામાલ છે તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવામાં આવ્યો હતો. સમગ્ર માહિતી માટે તો સુરતના પૂણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને સાથે જ દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન મળી રૂપિયા 1,80,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી પાસેથી 50 પેટી દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો મહીસાગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ક્ષત્રિયોમાં હજુ પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ થયો હતો, વિવાદિત નિવેદન સામે આવ્યું હતું, તેને લઈને ક્ષત્રિયોમાં હજુ પણ રોષ યથાવત છે. ત્યારે રાજકોટની આજે આગ હતી તે મહીસાગર જિલ્લા સુધી પહોંચી છે, કારણ કે વિરોધની શરૂઆત રાજકોટથી થઈ હતી, પરંતુ તે વિરોધ હવે મહીસાગર જિલ્લા સુધી પહોંચ્યો છે. પંચમહાલના 18 લોકસભા કાર્યાલયમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સાથે જ લુણાવાડા વિધાનસભાના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે પણ ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. રાજપૂત સમાજના યુવાનો મોટી સંખ્યામાં કાર્યાલય સુધી પહોંચ્યા હતા અને રૂપાલા હાય હાયના નારા સાથે કાર્યાલય સુધી તેઓ પહોંચ્યા હતા. ત્યારે રાજપૂત સમાજના યુવકો મોટી સંખ્યામાં દોડી આવતા તેમની અટકાયત પણ કરવામાં આવી. આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ઇન્દ્રવદન પંડ્યા જોડાઈ ગયા છે. ઇન્દ્રવદન, રાજકોટની જે આગ હતી એક રીતે કહી શકાય કે મહીસાગર જિલ્લા સુધી પહોંચી છે, ત્યાં સુધી વિરોધ પહોંચ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે રાજકોટ લોકસભા બેઠકના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓને લાંછન લાગે તેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, તેને લઈને સમગ્ર ગુજરાત અને આસપાસના રાજ્યોમાં પણ એનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે મહીસાગર જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા આજે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક ગણાતા એવા લુણાવાડા ખાતે તે પ્રસંગે રાજપૂત સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. રૂપાલા હાય હાય તેમજ રૂપાલાની ટિકિટ રદ કરો તેવા નારા લગાવવામાં આવ્યા હતા. ઇન્દ્રવદન, અને એવી વાત પણ સામે આવી કે રાજપૂત સમાજના યુવકો મોટી સંખ્યામાં દોડી આવતા તેમની અટકાયત પણ કરવામાં આવી. જી,
રાજપૂત સમાજના જે યુવાનો છે તે સૂત્રોચ્ચાર કરતા હતા તે સમયે પોલીસ દ્વારા તેઓની અટકાયત પણ કરી દેવામાં આવી છે. આભાર ઇન્દ્રવદન સમગ્ર માહિતી માટે. તો મહીસાગરમાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ સામે આવ્યો, કારણ કે ક્ષત્રિયોમાં રોષ હજુ પણ યથાવત છે અને ત્યાં પણ વિરોધ કરવામાં આવ્યો. ત્યારે રાજપૂત સમાજના યુવકો મોટી સંખ્યામાં દોડી આવતા તેમની અટકાયતના પણ સમાચાર સામે આવ્યા. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાના વધુ એક ગામમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવાના સોગંદ લેવામાં આવ્યા. કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને મત આપવા સોગંદ લેવાયા હતા. અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે તથા તમામ સગા સંબંધી અને પરિવારના મત રામજી ઠાકોરને આપવાના સોગંદ લેવડાવ્યા હતા. આવનારા સમયમાં ક્ષત્રિય ઠાકોર સમાજની બહુમતી ધરાવતા દરેક ગામમાં આ પ્રકારની સોગંદ વિધિ થશે. હું સંકલ્પ લઉં છું કે મારો કિંમતી પવિત્ર અણમોલ વોટ રામજીભાઈને આપીશ અને મારા જ્યાં સગા સંબંધી મિત્ર વર્તુળ એ બધાય રામજીભાઈને મત આપે એવી તંત્ર લોકસભા બેઠકના ઉમેદવારોના ઉમેદવારી પત્રની ચકાસણી કરાઈ રહી છે. ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી, કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવે છે. ત્યારે અમરેલી, સાબરકાંઠા અને ખેડામાંથી કેટલાક ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, જેમાં સાબરકાંઠામાંથી કોંગ્રેસના ડમી ઉમેદવાર રાજેન્દ્રસિંહ કુંપવાત અને ભાજપના ડમી ઉમેદવાર કૌશલ્ય કુંવરબાનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે. ખેડામાં પણ ભાજપ અને કોંગ્રેસના ભરાયેલા ડમી ફોર્મ રદ થયા હતા. બનાસકાંઠાના ભાભરમાં 3 વર્ષ અગાઉ પોલીસ કોન્સ્ટેબલ આપઘાત મામલે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. 3 વર્ષ અગાઉ કોન્સ્ટેબલ નાગજી ઠાકોરે રેલવે ટ્રેક ઉપર પડતું મૂકીને આપઘાત કર્યો હતો અને સુસાઇડ નોટમાં ગેનીબેન ઠાકોરનું નામ લખ્યું હતું. ગેનીબેન મૃતકની પાસે વારંવાર દારૂના હપ્તા માંગતા અને ઉપરી પોલીસ અધિકારીઓને ફોન કરી દબાણ કરાવતા હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે મૃતકના પુત્ર વિશાલ ઠાકોરે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી ન્યાય માટે હવે મદદ પણ માંગી હતી. બે હાથ જોડી અને પગે પડીને એક જ વિનંતી છે કે તમે એમને અને અમારી દુખિયારી માતાને ન્યાય અપાવો. મારા પિતા નાગજીભાઈ બાબર પોલીસ મથકે નોકરી કરતા હતા. તેઓ દારૂના વિરોધી અધિકારીઓને પ્રામાણિક માણસ હતા. મારા પિતા વાવ વિધાનસભાના ભાભરમાં પોલીસમાં રાઇટર તરીકે નોકરી કરતા હતા. ભાભર વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અવારનવાર મારા પિતાને દબાણ કરતા હતા અને દારૂના હપ્તા મંગાવતા હતા. એમના સગાવાલાના દારૂના ધંધા ચાલુ રાખવા દબાણ કરતા હતા. મારા પિતા આવા ખોટા કામ હું નહીં કરું એવું કહી અને ના પાડી. ગેનીબેને તેમની બદલી કરવાના અવારનવાર ડીએસપીને કાગળો લખ્યા. તારી અક્કલ ઉતરાવી દઈશ, તમને નોકરીમાંથી ઉતારી દઈશ, તારી વર્ધી મુકાઈ દઈશ, એવું કહીને જ દબાવતા હતા. મારા પિતા ઘરે આવીને અમને રોજ વાત કરતા કે ગેનીબેનનો જુલ્મ હવે વધી ગયો છે, જીવવું ભારે પડી રહ્યું છે. એક દિવસ એમને ચિઠ્ઠીમાં ગેનીબેન ઠાકોરનું નામ લખી રેલગાડી નીચે પડીને આપઘાત કરી લીધો. મારી સમાજના આગેવાનને બે હાથ જોડીને વિનંતી છે કે અમારી ઉપર દયા કરો, અમને ન્યાય અપાવો. જો ગેનીબેન સમાજના છે તો અમે ઠાકોર સમાજના જ છીએ ને. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, પરંતુ તેની વચ્ચે ભાજપ હવે વિવાદમાં આવ્યું છે. સુરતમાં જિલ્લા ભાજપનું ફેસબુક ઉપર પેજ ખૂબ જ કાર્યરત છે. ત્યારે ભાજપના ફેસબુક પેજ ઉપરથી બીભત્સ વિડીયો અપલોડ કરાયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે.
ફેસબુક ઉપર બીજેપી સુરત જિલ્લાના નામથી પેજ જે ખૂબ જ કાર્યરત છે તેની ઉપર જ આ બીભત્સ પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે। આ પેજની વાત કરીએ તો 2 દિવસ પહેલા અમિત શાહની રેલીના પણ તેમાં વિડીયો હતા। આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અમીશ ચાવડા જોડાઈ ગયા છે। અમીશ, સુરતમાં લોકસભા ચૂંટણી સમયે ભાજપ હવે વિવાદમાં આવ્યું છે, શું વિવાદ સર્જાયો ફરી? લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સોશિયલ મીડિયાને ઉપર પણ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને બારડોલી લોકસભા બેઠક છે, એમાં સમાવિષ્ટ આ સુરત જિલ્લો પણ આવે છે। સુરત બીજેપી સુરત જિલ્લા ભાજપ નામનું ફેસબુક ઉપર ઘણા લાંબા સમયથી પેજ કાર્યરત છે અને 4000 થી વધુ તેના ઉપર પેજ ઉપર ફોલોઅર્સ પણ છે અને સુરત જિલ્લામાં તેમજ પ્રદેશમાં જે પ્રમાણે ભાજપની પ્રવૃત્તિ થાય છે તેના અનેક વાર ફોટા અને વિડીયો પણ એ પેજ ઉપર અપલોડ કરાય છે। હવે એ પેજ ઉપર અત્યારે વિડીયો પોસ્ટ કરાયા છે અને એને લઈને સમગ્ર વિવાદ સામે આવ્યો છે। કેટલીક મહિલાઓના નામથી બધા વિડીયો ત્યાં ફેસબુક ઉપર અપલોડ કરાયા છે અને જે વિડીયો જે ભાજપના પેજ ઉપર અપલોડ કરાયા છે અને તેના જે કંઈક મેસેજ છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જી અમીશ, ઘણા સમયથી આ પેજ કાર્યરત છે અને અચાનક જ આવા પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે, કોના દ્વારા અપલોડ કરવામાં આવે છે અને હવે તેને હટાવવાની કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે? એ બાબતે તો ચોક્કસ કોઈ જાણકારી મળી રહી, પરંતુ જે પ્રમાણે સોશિયલ મીડિયા ઉપર હાલ અત્યારે આ મેસેજ ફરતા થયા છે અને જે આ પેજ છે બીજેપી સુરત જિલ્લાના નામનું, એ કોણે બનાવ્યું છે અને એના ઉપર કોણે વિડીયો અપલોડ કર્યા છે, તો ભાજપ સ્પષ્ટપણે સત્તાવાર રીતે એની પોલીસ ફરિયાદ કરાવી અને ચકાસણી કરાવશે, ત્યારબાદ જ ખબર પડશે। પણ હજુ પણ લગભગ કલાકો વીતી ગયા છતાં પણ હજુ પણ આ પેજ ઉપર એ વિડીયો હજુ પણ પોસ્ટ થયેલા કાર્યરત જ જોવા મળી રહ્યા છે, જેને કારણે અનેક ચર્ચાઓ જાગી રહી છે। જી રમેશ, સમગ્ર માહિતી માટે તો લોકસભા ચૂંટણી સમયે ભાજપ વિવાદમાં આવ્યું છે। જિલ્લા ભાજપનું ફેસબુક પેજ છે જેની ઉપર બીભત્સ વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની ઘટના વધી રહી છે, ત્યારે અવારનવાર કોઈ નિર્દોષ અકસ્માતમાં મોતને ભેટે છે। ત્યારે જામનગરમાં પણ હાપા પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયાવહ હતો કે અકસ્માતમાં રિક્ષા પલટી જતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માતને પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા અને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને જીજી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો। મહીસાગર એસઓજીને મોટી સફળતા મળી છે। એસઓજી દ્વારા લુણાવાડા તાલુકાના ચોરી ગામમાંથી 11 કિલોગ્રામ જેટલો ગાંજાનું જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મહીસાગર એસઓજીએ દિલીપ પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી। પાટણ લોકસભા બેઠક પર ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી કુલ 19 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, ત્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 7 ઉમેદવારી પત્રો ભરાયા હતા। પાટણ બેઠક ઉપર ભાજપના 6, કોંગ્રેસના 4, અપક્ષ 7 તેમજ બીએપી 1 અને ડીએસપી મળી કુલ 19 ફોર્મ ભરાયા છે। ત્યારે હાલમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયાને શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે નોંધનીય છે કે પાટણ લોકસભા બેઠક ઉપર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે અને ફોર્મ ચકાસ્યા બાદ કેટલા ફોર્મ માન્ય રહે છે અને ફોર્મ પરત ખેંચવાની આખરી તારીખ બાદ સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવાર ચૂંટણીના મેદાને ઉતરે છે। સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।